श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। ગોસ્વામી તુલસીદાસજીની એક પંક્તિ છે, ભયે જે અહહી જે હોઈ આગે, પ્રણવમ સબહી કપટ સબ ત્યાગે. તુલસી કહે છે, જે થઈ ગયા, જે છે અને જે આગળ આવવાના છે, એ બધાને કપટ છોડીને પ્રણામ કરું છું. એ પંક્તિનો આશ્રય કરીને ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રથમ અધ્યક્ષથી લઈને એ બધા જ જે અત્યારે સ્થૂળ રૂપે હાજર નથી એમને પ્રણામ, અત્યારે જે હાજર છે એ બધાને પ્રણામ, અને ભવિષ્યમાં જે આવશે એ બધાને પ્રારંભે પ્રણામ કરું છું. રાજેન્દ્ર બાપા શાહની આખી વાત અહીંયા રજૂ થઈ. એનું એક વાત મારે કહેવી છે તે એ, પણ પહેલાં આ જ્ઞાન સત્ર ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અહીં આવ્યું. એમના પ્રમુખ શ્રી મારા પરમ સ્નેહી આદરણીય હર્ષદભાઈ, એ ચતુર્વેદી નથી પણ ત્રિવેદી તો છે જ, એવું એના પ્રવચન ઉપરથી આપણને નક્કી થયું. આપણા સૌના વડીલ મુરબ્બી અને એક છાંયો એવા આદરણીય રઘુવીરભાઈ, એમના જન્મદિવસ નિમિત્તે પ્રણામ કરીને હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. પરિષદના આદરણીય ઉપપ્રમુખશ્રીઓ, મંત્રી શ્રી સમીરભાઈ, કોષાધ્યક્ષ, મંચસ્થ સૌ અને આપ સૌ વડીલો, ભાઈઓ બહેનો, મને દીક્ષિત દનકોરીનો એક શેર સ્મરણમાં ફરે છે કે શાયરી તો સિર્ફ બહાના હૈ, शायरी तो सिर्फ बहाना है, असली मकसद तो उसे रिजाना, ज्ञानी नाम अग्रगण्यम. મારે ભાગે, મારા ભાગ્યમાં, ભાગે નહીં મારા ભાગ્યમાં જ્યારે આવો અવસર આવે છે ત્યારે હું એનો અર્થ એમ જ કરું છું કે આ બધી જ સદપ્રવૃત્તિ બહાનું છે, પણ મૂળમાં જે શબ્દ પ્રગટ્યો છે આકાશમાંથી એને રીઝવવાના એક પ્રયત્નો છે, એક વિનમ્ર પ્રયાસો છે. હું ભૂલી જાઉં તે પહેલાં કહું કે 1905માં પરિષદ શરૂ થઈ અને હવે 125 વર્ષ તરફ ગતિ કરી રહી છે. હું તો લગભગ હઈશ જ, પણ કંઈ કહેવાય નહીં સાહેબ. નાથ સકલ જગ કાલ કલેવા, ઉત્તમ અભ્યાસ હોય એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સૂજન સપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હોય, જत्रल જુવાન હોય અને ફૌજકી કમાન હોય, તોરણ તूफान કા, ऐसे ઇજનેર હોય, માપગીરી મેરુ હોય, कला 72 હોય, वाकिफ कुरान का, सुखद स्वभाव હોય, दिल दरियाव હોય, लेकिन पिंगल बचाव अंत बने नहीं प्राण का. मृत्यु ધ્રુવ છે, છતાં આપણે શું કામ એવા નિરાશામાં જઈએ. પણ પરિષદ આખી બેઠી છે, ત્યારે પ્રકાશભાઈ બેઠા છે, આપ સૌ વડીલો બેઠા છો, યુવાનો બેઠા છે, ત્યારે હું જો મારા ભાગ્યમાં હોય તો 125 વર્ષ જ્યારે પરિષદને થાય ત્યારે થોડીક સેવા અમને આપજો, કાં તો આખું અધિવેશન આપજો, કાં તો જ્ઞાન સત્ર આપજો. અને હું તો બાવો છું, ટુકડા ટુકડા માંગનારો છું.
આખો રોટલો અમને કોણ આપે? એ તો બંધાવેલો આપે. પણ માં ચપટી ચપટી લોટ મેં બચપણમાં ઉઘરાવ્યો છે, એમાં મેં જો થોડોક ભાવે કુભાવે શબ્દ સેવ્યો હોય તો અમને એકાદો ટુકડો આપજો સાહેબ, અમને ટુકડો. આવી માંગણી હું અસ્થાને નથી ગણતો. જે કોઈ એ વખતે પ્રમુખ હોય, જે પરિષદ હોય, તો મારા મનમાં એવું ખરું કે એ લાભ તલગાજરડાને પ્રાપ્ત થાય. બાકી તો ભગવદ ઈચ્છા. તો રાજેન્દ્ર બાપાને આપે બહુ યાદ કર્યા, અને મને એ તુરતાંત જુનાગઢમાં જ્યારે રાજેન્દ્ર બાપાને નરસિંહ મહેતા પહેલો એવોર્ડ જ્યારે અપાયો, એક બાજુ ગિરનારની ટૂંકને તોડીને પૂર્ણિમાનો ચંદ્રમાં બહાર નીકળતો હતો, અમને જોવા નહીં, નરસિંહ મહેતાને અને રાજેન્દ્ર શાહને. અને એ જ વખતે નાગરની દીકરીઓ એ જે રાસ રમતી રમતી, એ દૃશ્ય આજ રઘુવીરભાઈને ખબર છે, આમ ચિત્તમાંથી જતું નથી એ ચિત્ર. રાજેન્દ્ર બાપાના દર્શન, શ્રવણ અને પ્રણામ કરવાનો પહેલો અવસર મને વર્ષો પહેલાં ઉપેન્દ્રાચાર્ય, આપે નામ પણ લીધું, શ્રેય સાધક સંસ્થા વડોદરા, ત્યાં એક નાનકડા હોલમાં હું કથા કહેતો હતો. અને એમના એ સાધક હોવાને કારણે એ એમના શ્રદ્ધાનું કેન્દ્ર એટલે પધારેલા, ત્યારે પહેલીવાર દર્શન, એનું થોડુંક શ્રવણ અને પ્રણામ કરવાનો આ શરીરને અવસર મળ્યો હતો. એની જે આપે વાત કરી તો મને બહુ જ પ્રસન્નતા થઈ છે. મેં વિનંતી કરેલી કે હું આમાં શું બોલું. હું મૂળે તો એક વસ્તુ આપને કહી દઉં, આપ સ્વીકારો કે ન સ્વીકારો એ આપની સ્વતંત્રતા છે. હું મૂળે શ્રોતા છું, વક્તા નથી. મારું મૂળ શ્રવણ વિજ્ઞાન છે. એટલે આવા પ્રસંગમાં તો હું શ્રવણ કરું એ જ મારા માટે મોટી મોટી ઘટના છે. પણ મેં કહ્યું કે છેલ્લે છતાં બોલીશ, જરૂર બોલીશ, પણ મોભનું લાકડું હોય ને એને બે બીજે બાજુથી ખીલા નાખવામાં આવે. દેશી નળિયાનું મકાન હોય એમાં તમે જોયું હોય તો આ સ્લેબને આ ખબર નહીં પડે, કોઈ પણ સ્લેબને આ ખબર નહીં પડે. સ્લેબ સારી વસ્તુ છે, પરંતુ સ્લેબે ને કારણે આપણે કેટલું ગુમાવ્યું છે એનું પણ ચિંતન થવું જોઈએ. અમારા દેશી નળિયાના મકાનમાં વચ્ચે મોભ હોય અને પછી વાંસ કે વળીઓ હોય, પણ એ વાંસ કે વળીની જે લાઈનો હોય એને એક એક જ ખીલો નાખવામાં આવે, પણ જે મોભ હોય એને બે બાજુથી ખીલા. એટલે હું મોભ નથી છતાં પણ બે ખીલા, અને એનો આનંદ છે, એનો આનંદ. જીસસે કેટલા ખીલા ખાધા, અને અહીંયા તો એનો પણ આનંદ છે. તો 5-10 મિનિટ બોલું અને પછી છેલ્લે મારે નહીં બોલવાનું રહે એવી માનસિકતા સાથે પૂરું કરીશ. આશીર્વાદ બોલો સાહેબ. આશીર્વાદ તો મને તમને બધાને શબ્દ આપે છે. શબ્દ જેવો આશીર્વાદ બીજું કોઈ નથી. હું કથામાં એમ પૂછું કે આ જગતમાં કાયમ કયું ટકવાનું છે, તો વધારે ને વધારે આપણે સત્યને સૂર્યની સાથે સરખાવીએ છીએ કે સૂર્ય ટકશે, પણ વિજ્ઞાન એમ કહે છે કે અબજો વર્ષો પછી આ સૂર્ય પણ ઓલાઈ જશે, ચંદ્ર પણ નહીં રહે, નક્ષત્રો જતા રહેશે, આ બધું જ. તો અહીંયા સનાતન શું છે? ગીતાના 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન કરતાં કરતાં જ્યારે અર્જુન ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે, ત્યારે એણે હે દેવકી નંદન તમારી સ્તુતિ કરું છું એમ ન કીધું, હે વસુદેવ નંદન સ્તુતિ કરું એમ ન કહ્યું, હે યશોદાનંદન, આવું કોઈ શબ્દ, હે યોગેશ્વર, હે પરમાત્મા, આવું કશું નથી કહ્યું. આગળ પાછળ જરૂર છે, પણ એક જગ્યા એવી છે ત્યાં એમ કહે છે કે હે પ્રભુ સનાતનસ્ત્વમ પુરુષો મતો મેં, તું સનાતન પુરુષ છે. અને તેથી સનાતન આપણે કોને કહ્યું? ગગન સદૃશમ. અહીંયા એકમાત્ર રહેશે આકાશ,
આ સિવાય કશુંય રહેવાનું. સનાતન આકાશ છે. વાદળા તો અમુક સમયના મહેમાન છે, પણ બધા જ નક્ષત્ર. કબીર તો દાદાગીરી સાથે કહે છે કે ચંદા ન રહેગા, સૂરજ ન રહેગા, ન રહેગા નવલખ તારા. તો શું રહેશે? એક શબ્દ રહેશે. નામનો અર્થ અહીંયા શબ્દ છે. શબ્દ મીન્સ નામ. નામ માની શબ્દ. ગુરુ નાનકને પૂછવું પડે કે નામનો અર્થ શું? તો કહેશે શબ્દ. કબીર સાહેબને પૂછવું તો આકાશ સનાતન છે. આ જે ખાલીપણું, આ જે શૂન્ય, અને શબ્દ એનું સંતાન હોય ને એનામાં પણ એટલું જ અમરત્વ છે. અને તેથી આશીર્વાદ મોરારી બાપુ શું આપે? શબ્દ આપે આશીર્વાદ. અને આ શબ્દના આશીર્વાદને લીધે આપણે બધા અહીંયા છીએ. આ આપણને જીવાડે છે. તો એવા શબ્દના આશીર્વાદ જ્યારે આપણને મળી રહ્યા છે ત્યારે હું પણ થોડો ઘણો મારી રીતે શબ્દની જ ઉપાસના કરું છું ને. પછી કોઈ પણ મને આ બધું બહુ ગમે છે, બહુ ગમે. એટલે હું બીતો સાહિત્ય પરિષદને આમંત્રણ આપતો હોઉં. કારણ કે ઘણાને ગમશે, નહીં ગમે, અથવા તો વળી ધાર્મિક પુરુષની પાસે આ બધું શું કામ? એટલે પણ તમે મને ધર્મ પુરુષ ગણો છો શું કામ? મને એક મનુષ્ય ગણો ને. આ જવાબદારી તમારી છે. મેં નથી કીધું કે હું ધર્મ પુરુષ છું. હું એક તમારા જેવો માણસ છું અને શબ્દની સાધના કરું છું. ત્યારે આપની પાસેથી કંઈક મેળવવા માટે અસ્મિતા પર્વ આટલા વર્ષો સુધી ચાલ્યા. શું કામ? શું કામ? એ મારું સ્વાંત સુખ હતું. અને હવે નથી. એના કારણે હવે ધીરે ધીરે પોળા પથારા સમજીને બહુ પાથર્યા. હવે એને લ્યો ને સંકેલી રહે. પ્રત્યાહાર આવવો જ જોઈએ સાહેબ. કેટલો ફેલાવ કરીએ આપણે, ક્યાં સુધી કરીએ? અને થાક નથી, એટલું ધ્યાન રાખજો. મને રાજકોટમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો કે બાપુ થાક ઉતર્યો? એટલે મેં એને બીજે દિવસે જવાબ આપ્યો કે કથા ઉતરીને એટલે થાક નથી લાગતો. થાક ઉતર્યો નહીં, કથા ઉતરવી જોઈએ. એને પાયો પરમ વિશ્રામ રામ સમાન. મને એક ભાઈએ તો એમ પણ પૂછ્યું બાપુ તમે આટલા બધા બિઝી રહો? હજુ સંજુભાઈ સાક્ષી છે, આટલા બધા બિઝી કેમ છો? મેં કીધું હું બહુ ઇઝી છું ને એટલે બિઝી છું. હું સુલભ છું. હું બધી જગ્યાએ જવા ઈચ્છું છું. મને બધા પાસે જવાની ઈચ્છા થાય કે બને એટલું છેલ્લા માણસ સુધી પહોંચું. આ મારો તો શબ્દના આશીર્વાદને લીધે શંકરાચાર્ય ભગવાન, આ શંકરાચાર્ય જગદગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહ છે. આ સંવાદ ગૃહ અમે ખાસ નામ આપ્યું. છતાંય અહીંયા અમુક પર્વોમાં વિવાદો પણ શરૂ થયા. પછી મેં બંધ કરાવ્યું કે આનું તમે નામકરણ તો વાંચો તમે, કે જગદગુરુ આદિ શંકરાચાર્યનો આ સંવાદ ગૃહ એના નામનું. અહીંયા સંવાદ જ હોય. મારે વિશેષ કંઈ નથી કહેવાનું, પણ ગુજરાતી સાહિત્ય પરિષદ આપણા આદરણીય વડીલ મુરબ્બી પ્રકાશભાઈ જ્યારે પ્રમુખ થયા ત્યારે મેં ફોન કરીને મારી પ્રસન્નતા વ્યક્ત કરી હતી કે આપનું અમને બહુ માર્ગદર્શન મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ યુવાન વ્યક્તિ આજે છે અને એની સાથે તો થોડુંક વિશેષ એક ખબર નહીં કયો સંબંધ છે, મને ખબર નથી, પણ સંબંધ વગરનો સંબંધ છે એવું. કારણ કે સંગાત સંજાય તે કામાત ક્રોધો વિજાય. કારણ કે સંગ એટલે અમારે એક આચાર્ય તો એમ કહે છે કે સંબંધ ન રાખવો, અનુબંધ રાખવો. સંબંધ અને અનુબંધનો જે બે ભાગ પાડી. સંબંધ હંમેશા બંધન આપે, અનુબંધ મને તમને મુક્તિનો માર્ગ પણ ચીંધી શકે. તો કંઈક એવો સંબંધ હર્ષદભાઈ તરફ. એટલે મેં બીતા વિનંતી કરી કે ભાઈ મારે લીધે આપને કંઈ તકલીફ ન થવી જોઈએ, કે ભાઈ ત્યાં બાપુને ત્યાં કેમ રાખ્યું, અને એ તો ધર્મ પુરુષ છે. પણ આનો હું સમાજને આભાર માનું કે મને અધર્મ પુરુષ ન કહ્યું, નહીંતર આ તો સમાજ છે સાહેબ. આ લોકના સાગરમાં કોઈ નાવથી તરશો નહીં, અને દુનિયા તણા દો રંગના ધોખા કદાચ ધરશો નહીં. અમારે કવિ કાગ બાપુ કહે
કે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની કે મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. કુછ તો લોગ કહેંગે. અમુક લોકોનું અવતાર કાર્ય છે. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातें, કहीं બીત ન જાય રહેના. હરિભજનની રાત ક્યાંક વીતી ન જાય એ આપણે વિચારવાનું. એટલે છતાંય મને કે મારાથી લીધે કોઈનો ગોબો ન લાગવો જોઈએ. પછી એને કહે કે ભાઈ તમે આ બધું ક્યાં? તો કે નહીં બાપુ, કોઈને કંઈ નહીં થાય. તો મેં કીધું મારો રાજીપાને કોઈ સીમા નથી. અને આપ સૌ અહીંયા આવ્યા એનો મને, અને મેં એમને પણ જ્યારે અભિનંદન આપ્યા ત્યારે મેં કહ્યું કે એવું કંઈક નવું કરતા જ રહેજો સાહેબ. દિને દિને નવમ જે પ્રમુખો આવ્યા એ બધાએ પોતપોતાની રીતે પોતાના વિચારો પ્રમાણે બહુ જ સરદયથી પ્રયત્નો કર્યા. અને આ યુવાન પાસે હું વધારે એક અપેક્ષા રાખું કે તમે, અને આટલા મોટા કાર્યોનો હિસાબ અહેવાલ ને શું કીધું, અહેવાલ શબ્દ વાપરતા હતા, અહેવાલ જે આપે આપ્યો, તો પ્રયોગો થવા જોઈએ. આ તલગાજડાની એક વિનંતી છે, પ્રયોગો થવા જ જોઈએ, પણ પ્રયોગોને અંતે પ્રયાગ રચાવવો જોઈએ. આજે ત્યાં પ્રયોગ બહુ થાય છે, હરેક ક્ષેત્રમાં પ્રયોગ એટલા ન થવા જોઈએ, થવા જ જોઈએ, પણ પ્રયાગ નથી રચાતો. જે દિવસે મારા દેશના પ્રયાગો રચશે તે દિવસે હર પળ કુંભ મેળો હશે. પ્રત્યેક ક્ષણ પ્રત્યેક સ્થાન એ કુંભ મેળો આવી રહ્યો છે. પ્રયાગમાં કુંભ મેળા નહીં થાય તો આવું કંઈક થઈ રહ્યું છે. પણ છતાંય શુભ તો વધારે ને વધારે થાય એવી આપણી ઈચ્છા હોય ત્યારે મને એમ થાય કે 3 વસ્તુ ભેગી થાય. એક લોક સાહિત્ય, બીજું સુગમ સાહિત્ય, અને ત્રીજું શાસ્ત્રીય સાહિત્ય. જેમ લોકસંગીત, સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત આ એક ત્રિવેણી છે, આ એક સંગમ છે, અને આપણે ત્યાં અત્યારે રચાઈ રહ્યું છે લોક સાહિત્ય. પણ લોક સાહિત્ય ઘણું અઘરું છે. ક્યારેક લોક સાહિત્યમાં આપણું માથું હલે પણ સમજાતું નથી. અષાઢ ગગુંબી યલુંબી યંબર બદ્દળ પેબળ ચોવળ યમ મહલાર મખાલી લાડ ગહલીય નીર જલેન છલે નળયમ ઇન્દ્રગાજ એગાજ કરે ધરી ઉપર અનબ નયસર ઉભરયમ અજમાલ નથુ તણ કુંવર યાલણ સોઈ તણી રથ. આવા જે ગીતો છે એ આપણને આનંદ બહુ આપે, પણ ક્યારેક સમજાય નહીં. એટલે ક્યારેક લોક સાહિત્ય પણ સુગમ સાહિત્ય ન થઈ શક્યું. કેન્દ્રમાં સુગમ સાહિત્ય થવું જોઈએ. આ બધી જ વસ્તુ છેલ્લા માણસ સુધી પહોંચવી જોઈએ. મારી તૈયારી છે કે એવી એક યાત્રા જો ગુજરાતમાં નીકળે કે ગામ અથવા તો નગર જાય તો હું 1 મહિનો આપવા તૈયાર છું. કે આપણે જઈએ આ બધું લઈને. આજે થોડું ક્લિષ્ટ લાગે છે, લોકો સુધી પહોંચતું નથી. એ સુગમ સાહિત્ય બને. બાપુ કહેતા હતા ને કે કોશિયાની ભાષા, અને આપે કોષને યાદ કર્યો. આ તો અમે નાનપણમાં બધું જોયેલું છે, અનુભવેલું છે. ખેડૂતની સાથે એ રાંઢવા ઉપર બેઠા છીએ, પડ્યા નથી. એટલી ભગવત કૃપા છે. એનું કારણ એક જ છે, મોરારી બાપુ નહીં, પણ કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતી, જેની સુરતા શામળિયાની સાથ એને વધે. તો એક તો આપણે આ પ્રયાગ રચવો પડશે. ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ અસ્મિતા પર્વમાં એક વખતના ઓલામાં કહેલું કે ભાઈ આપણને માટીની એલર્જી ન હોવી જોઈએ, એવું એક વાક્ય એણે આપેલું. લોક સાહિત્ય ગજબનું છે સાહેબ, ગજબ છે. અને પ્રમુખશ્રી, હવે શું થયું છે કે આ વખતે તમે આટલી કોલેજના યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને બોલાવ્યા, એ બહુ મોટું કામ કર્યું. એ મંચ પર આવશે, પોતાની જિજ્ઞાસા રજૂ કરશે, અને એક કેટલું મોટું. એટલે હવે ભગત બાપુએ તો એમ લખ્યું
કે અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા, પણ ચડનારા અમને ન મળ્યા. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ હજી તપસ્યાના ફળ. પણ હવે એવું નથી રાજેશભાઈ, હવે તો ચડનારા ઉત્સુક છે કે અમારે ચડવું છે. અમારે આ સાહિત્યની નિસરણીઓના બાયા પકડી અને ઉપર જવું છે, અને ઉપરનો અનુભવ લઈ અને પાછા નીચે આવી અને જે એને અનુભવ નથી એની સાથે સંવાદ રચવો છે. આ પરિસ્થિતિ છે ત્યારે આ લાભ લેવા જેવો છે. આ ક્ષણને વીજળીને ચમકારે મોતી પરોવી લેવા. તો લોક સાહિત્ય પણ સુગમ સાહિત્ય બને, અને શાસ્ત્રીય સાહિત્ય એટલે કે શિષ્ટ સાહિત્ય પણ સુગમ સાહિત્ય બને, કે માણસ, છેલ્લો માણસ સમજી શકે. તો એક તો આ પ્રયાગ થવો જોઈએ. બીજું તો એક પ્રયાગને લઈને હું નીકળ્યો છું, સત્ય, પ્રેમ અને કરુણા. રામચરિત માનસના નિચોડ રૂપે સત્ય, પ્રેમ. અને વિનોબાજીના આશ્રમમાં હું ગયો ગીતાઈના ઉદ્ઘાટનમાં, ત્યારે અમે બેઠા હતા, અને ત્યારે એના ઘણા કાગળોમાં એણે સત્ય, પ્રેમ, કરુણા આવું લખ્યા કરતા. ત્યારે મને બહુ બળ મળ્યું કે મારા દેશનો એક પ્રજ્ઞાવાન પુરુષ, જેને હું મહામુનિ કહું છું, એ પણ આ સત્ય, પ્રેમ અને, તો મારા માટે એક પ્રયાગ એ પણ છે, સત્ય, પ્રેમ અને કરુણા. ત્રીજો પ્રયાગ એ રચાય પ્રયોગ દ્વારા. પ્રયોગનું પરિણામ પ્રયાગ હોવો જોઈએ. ઇતિ સિદ્ધમ પ્રયાગ, એ પ્રયાગ રચે. અને ત્રીજો એ છે કે આપણે જિજ્ઞાસા કરીએ, પછી બીજું એનું સમાધાન મેળવીએ, અને ત્રીજું સમાધાન મળ્યા પછી એનો સ્વીકાર કરી લઈએ. આ એક ત્રીજી ત્રિવેણી. આપણે શંકા જ કરીએ છીએ, જિજ્ઞાસા નથી કરતા. આપણે સંદેહ જ કરીએ છીએ, જિજ્ઞાસા. ભારતીય તત્વજ્ઞાન, ભારતની ઋષિવાણી, સચ્ચિદાનંદજી દંતાલે, પૂજ્યપાદ સચ્ચિદાનંદજી એમ કહે છે કે વાણીના 4 પ્રકાર છે. એક તો વેદવાણી, પણ બધા સુધી પહોંચી ન શકી. આ શિષ્ટ સાહિત્ય, આ શાસ્ત્રીય સાહિત્ય પહોંચ્યું નહીં. અમુકને અધિકાર, અમુકને નહીં, આવું જે થયું તે ન પહોંચી. પછી આવી શાસ્ત્રોની વાણી, પુરાણો આવ્યા, સરળ બધી વાતો કથાનકની સાથે જોડીને સિદ્ધાંતો સમજાવાયા. આ સચ્ચિદાનંદજી ભગવાનના વિચાર છે. એ આવે ઋષિવાણી, પણ એ પણ છેક સુધી ન પહોંચી. પછી આવી આચાર્ય વાણી, રામાનંદ આવ્યા, રામાનુજ આવ્યા, નિમાનુજ આવ્યા, વલ્લભાચાર્ય. આ આચાર્યોની વાણી લગભગ ભલે કોઈ પણ રૂપે, પણ બહુ. અને પછી જે ચોથી વાણી આવી તે છે સાધુ વાણી, જેમાં ગંગા સતીનો ઉલ્લેખ થયો. એ સાધુ વાણી છે. એ બહુ જ કવર કરી શકે સાધુ વાણી. તો સંદેહ, શંકા એકાબીજા ઉપર, સંદેહ આ આપણા દેશની, એટલે પૂરી દુનિયામાં મને એવું દેખાય છે. આજ મારું હું 80માં પ્રવેશવામાં જઈ રહ્યો છું. 80મું વર્ષ છે, અને મને ઘણા એમ કહે છે કે નિવૃત્તિ ક્યારે લેશો? ત્યારે હું એમ કહું તારા પિતાજીને લેવડાવ, મને લેવા દે. તું તારા પિતાને બાપ નથી કહેતો, પપ્પો કહે છે. મને આખી દુનિયા બાપ કહે છે. મારી વાત છોડી દે તું. હા, હું શું કામ? હા, રામાયણે મને જુવાન રાખ્યો છે. મને હું તો જુવાન ડોસો શબ્દ નહીં વાપરું. હા, જુવાન જ. તો મારે ને તમારે આ પણ, કે આજે જગતમાં હું જોઉં છું કે માણસ દેશ છોડી શકે છે, દ્વેષ નથી છોડી શકતો. નહીંતર આટલો જ દ્વેષ છોડવાની જરૂર. આખો દેશ છોડી દે, અને પછી દેશ છોડીને જાઓ ને ત્યારે દેશી જો મળે આપણા દેશના, એ મળતા બંધ થઈ જાય છે. આપણા દેશી તો આપણા દેશના, આપણે ત્યાં એવા સમયે જિજ્ઞાસા કરીએ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મમાં શબ્દ આવી જાય. અહીંયા બહુ સાચી વાત કરી. આપે પણ કલ્યાણ શબ્દનો શાયદ ઉપયોગ કર્યો. તુલસીદાસજી શબ્દની સેવા કરતા શું લખે છે કે વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદ સામપી. વર્ણ, શબ્દ, વાક્ય, કવિતા, છંદ એ બધું જ હોવું જોઈએ, પરંતુ મંગલાનાંચ કરતા, એ સમાજનું મંગળ કરતું હોય તો. નહીંતર એનો શું, એક વ્યાયામ છે, એક મોટો થાક લાગે. પણ મંગલાનાંચ કરતા રહો વંદે વાણી વિનાયકો. તો જિજ્ઞાસા કરીએ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અને શબ્દ કોણ છે? બ્રહ્મ છે.
શબ્દ બ્રહ્મ છે, એની જિજ્ઞાસા, અથવા તો ભક્તિ જિજ્ઞાસા, અથવા તો ધર્મ જિજ્ઞાસા. આ બધા શબ્દો આપણે, જિજ્ઞાસા બહુ પવિત્ર શબ્દ છે. તો આ પહેલાં જિજ્ઞાસા આવે, પછી ગીતામાં શું છે? મને હંમેશા ગીતા એમ જ, આ ગીતા જયંતિ આવી રહી છે હવે 11મી તારીખે, ત્યારે મને એમ જ સમજાય કે અર્જુન જિજ્ઞાસા કરે છે કે મારે આમાં શું કરવું, આમાં હું શું કરવું, મને કંઈ સમજ નથી પડતી. કુલક્ષય પ્રણશ્યંતિ કુલ ધર્મઃ સનાતના, હું ક્યાં જાઉં? પણ પછી મધ્યમાં જતાં જતાં એને સમાધાન થઈ ગયું અને એણે કીધું સનાતનસ્તમ પુરુષો મતો મેં. અને છેલ્લે શરણાગતિ મીન્સ સ્વીકાર. સ્વીકાર. એક આવો પ્રયાગ પણ રચવો પડશે કે યુવાનો જિજ્ઞાસા કરે, એનું સમાધાન જેણે અનુભવ કર્યો છે એ આપે, અને જ્યારે સમાધાન મળી જાય ત્યારે એનું હૃદયપૂર્વક સ્વીકાર. આવો પણ એક સંગમ આપણે ત્યાં રચાવવો જોઈએ, એ જરૂરી છે. તો આવા પ્રયાગો જો રચાય તો આપણે ઘણું કરી શકીએ એવું છે. અને એમાં ગુજરાતી સાહિત્ય પરિષદ, જ્યારથી મને પરિષદ સાથે બધા એમ કહે કે બાપુના બહુ આશીર્વાદ મળ્યા, એ તો ભારત દેશની એક રીત છે. પણ મને સાહિત્ય પરિષદ તરફથી બહુ સદભાવ મળ્યો છે, એ હું ભૂલી નથી શકતો. સાહિત્ય પરિષદનો રઘુવીરભાઈ આ ઉંમરે, આ બધાના વડીલોનો કેટલો, અને હું મારી કથાઓમાં એ કહું કે તમે સાંભળો, આ બધાને તમે સાંભળો, શ્રવણ કરો. તો આવા પ્રયાગો જો રચાઈ રહ્યા છે. રાજકોટમાં એક કોલેજ છે, વીરબાઈમાં કોલેજ. એ જ્યારે રણછોડદાસજી બાપુના આશીર્વાદથી બંધાતી ગઈ ત્યારે એનું એક વાક્ય ત્યાં અંકિત થયું, સેતુ બંધાઈ રહ્યો છે. મને એમ લાગે છે સાહિત્ય પરિષદ આવું સેતુબંધનું એક કાર્ય કરી રહી છે. સેતુબંધ બંધાઈ રહ્યો છે, અને આવા સેતુબંધો આપણે રચીએ અને આવતી પેઢીને એમ થાય કે નાના, અમારા વડીલોએ અમારા માટે ઘર ન રાખ્યું તો કોઈ નહીં, ખેતર ન રાખ્યું તો કંઈ નહીં, અમારા માટે બીજું કંઈ ન રાખ્યું, પણ અમને શબ્દ આપતા ગયા છે, એમણે અમને સાહિત્ય આપ્યું છે, એણે અમને વિચારો આપ્યા છે, એણે અમને સંસ્કારો આપ્યા છે. આવા પ્રયાગો આપણે રચીએ. મારે વિનોદભાઈને નરેશભાઈને વાત થયેલી એક વખત કે આપનું પ્રમુખ પદ હતું, એના પહેલાં કોણ હતા? સીતાંશુભાઈ હતા. હા, એટલે ક્યારેક એવી ચર્ચા થઈ હતી કે ત્યારે મેં સ્પષ્ટ કહેલું, આજે હું બધાની રૂબરૂમાં કહું છું કે આવું કંઈક પરિણામદાયી કંઈક થાય, પ્રયાગ રચે એવી પ્રયોગો જો થાય તો હું ચોક્કસ તમારી સાથે રહીશ. તમને તકલીફ, ધર્મ પુરુષની તકલીફ ન થાય તો. ધર્મ પ્રત્યે આટલી એલર્જી શું કામ, એ મને હજી સમજાતું. આટલી ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે અધ્યાત્મ, ધર્મ એટલે એના ઘણા અર્થો થઈ શકે. ત્યારે ધર્મ વગર કોઈ જીવી જ ન શકે. ધર્મ વગર કેમ જીવાય, એવા અર્થમાં તો આવા પ્રયાગો રચાય. અને છેલ્લો એક પ્રયાગ મારે જોવાની ઈચ્છા છે કે કર્મશીલ, વિવેકશીલ, જ્ઞાનશીલ અને પ્રેમશીલ, આનો પણ એક પ્રયાગ રચાય. કારણ કે તુલસીનો પ્રયાગ છે, રામ ભક્તિ જહ સુરસરી ધારા, પ્રેમશીલ. સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા, સરસ્વતી બ્રહ્મ વિદ્યા, જ્ઞાનશીલ. અને વિધિ નિષેધમય. હા, વિધિ નિષેધનો ચોક્કસ આપણે વિચાર કરાય કે ભાઈ આ નિષેધ કરવા જેવું છે, આ રાખવા એની સ્વતંત્રતા. વિધિ નિષેધમય કલિમલ હરણી, કળિયુગના મેલને હરનારી એ કર્મકથા, એ યમુના છે, કર્મકથા રવિ. તો કર્મશીલ, વિવેકશીલ અને પ્રેમશીલ, આવું પણ એક પ્રયાગ આપણામાં રચાય. અને એ રસ્તે જ્યારે આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ જઈ રહી છે ત્યારે બધા જ આમાં રાજકારણની વાત આવી. તમે જુઓ, મનમાં જે હોય મારો નાથ જાણે, પણ હમણાં મહારાષ્ટ્રનું જે થયું એમાં બધા શું બોલ્યા, અમે બધા સાથે મળીને એક સાથે
કામ કરવા. મારો નાથ જાણે. પણ આ હોય તો સંગચ્છધ્વમ સારી વસ્તુ છે ને, સંવદમ સારી વસ્તુ છે. પણ બીજા ક્ષેત્રોની છોડો, આપણે અમુક વસ્તુથી મુક્ત બનીને આવો, હમ સબ મિલકર કામ કરે, હમ સબ મિલકર કામ કરે. આવા પ્રયાગો રચાય તો એવા કુંભમાં મોરારી બાપુ કાયમ નાવા હાજર હશે, એનું સ્નાન કરવા માટે કાયમ હાજર. તો ફરી એક વખત આપ સૌનું અમારા વતી, અમારા જ છે એટલે આપ તો બધા અમારા જ છો, પણ નીતિનભાઈ વધારે સેવા કરી રહ્યા છે એટલે નહીં, પણ મળવાનું વધારે થાય એટલા માટે એમણે ગુરુકુળ તરફથી સ્વાગત ઓલરેડી કરી લીધું છે. પુનઃ એકવાર હું પણ આપને બહુ હૃદયથી આવકારું છું સાહેબ, બહુ હૃદયથી આવકારું. અને આ ઉદ્ઘાટક સભા બહુ સારી રીતે સંપન્ન થઈ રહી છે. અને મને ઠીક છે, મને પહેલો દીવો પ્રગટાવવાનું કે એ તો તમારો બધાનો આદર છે, પણ હવે કોઈ પણ જગ્યાએ ઉદ્ઘાટન કરવાની બીક લાગે છે, બહુ બીક લાગે, એવી બીક લાગે. મને મોહનભાઈ શેરીફ, પ્રકાશ બાપા, એણે મને એક વખત એમ કહ્યું, મેં હમણાં જ રાજકોટમાં સ્મરણ કર્યું કે એણે મને કહ્યું, હું સાઉથમાંથી કથા કરીને આવતો હતો, બાપુ મુંબઈમાં મારે એક ઉદ્ઘાટન કરાવવું છે, તમે કરી દો ને. એટલે મેં તો હા પાડી દીધી કે હું 3 વાગે આવું છું ને 5 વાગે રાખો તો જરા ફ્રેશ થઈને હું કરી દઉં ઉદ્ઘાટન. મેં હા પાડી. સાહેબ હું ગયો સમયસર, લગભગ જાઉં ગયો ત્યારે સ્મશાનનું ઉદ્ઘાટન કરવાનું હતું. આ બનેલી, મેં કીધું સ્મશાનનું ઉદ્ઘાટન મર્યા વગર થાય કે? મેં હજી આટલી કથાઓ બધાને આપી દીધી છે અને આ મારે આનું ઉદ્ઘાટન, અને હકીકત આ મેં બહુ ગંભીરતાથી કહેલું, કારણ કે હું ક્યાંક મને કોઈક બ્લડ બેંકનું ઉદ્ઘાટન કરવાનું કહે તો હું કહું પહેલાં મારું બ્લડ લો. એમને હું ખાલી બીજાને ચડાવી દઉં ને હું ઉદ્ઘાટન કરી દઉં, એવું ન થાય સાહેબ. તો મને બહુ તકલીફ થઈ કે મારે સ્મશાનનું, મારે અત્યારે આપણને મરવાની ઉતાવળ જ નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, જલન માતરી કહે છે કે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, એટલે જ તો મરવાની મેં ઉતાવળ કરી નથી. અને ગાલિબ સાહેબ કહે છે કે ખ્યાલ અચ્છા હૈ, સ્વર્ગ જેવું કંઈ છે કે નહીં ખબર નથી, લેકિન ખ્યાલ અચ્છા હૈ, ખ્યાલ મેં લોગ જી જાતે. તો મેં કીધું મરવું કે મારા વચનો આપેલા તૂટી જાય, અને વચન ઉપર તો જીવન છે. પૂછો દલપત બાપુને, એમનું એક પુસ્તક અને સાહેબનું એક પુસ્તક આજે બ્રહ્માર્પણ થયા, લોકાર્પણ નહીં, બ્રહ્માર્પણ થયા. એનો પણ બહુ જ હરખ વ્યક્ત કરું છું. તો કેમ કરવું, બહુ મજાણો કે મર્યા વગર કેમ થાય, અને આટલા બધા વચનો આપી દીધા કે બાવો વચન પૂરું ન કરી શક્યો, ગુજરી ગયો, રોવું શું? ખરેખર બહુ મજાનો. અને મારે મોહનભાઈને તો ન જ કહેવાય કે તમારી ઉંમર મારા કરતાં મોટી છે. ટ્રસ્ટીઓને પણ એમ ન કહેવાય કે તમે પેલું ઉદ્ઘાટન કરો. હવે એ તો મારાથી કહેવાય નહીં. અને બહુ જ ખરેખર બહુ જ મુશ્કેલીમાં મુકાણો. આટલી પીડા મને ક્યારેય નથી થઈ. મરવાની બીક નહોતી, પણ કથા ગાવાના જે હેવા પડી ગયા એનું શું થશે? કથા જે વ્યસન બની ગઈ છે એનું શું કરવું? અને પછી હનુમાનજીને પ્રાર્થના કરું. એમાં વિલે પાર્લેની એક 80 વર્ષની ડોશીમાં ગુજરી ગયા, અને વૈષ્ણવો એને લઈને આવ્યા. મેં કીધું કોણ છે આ? કોણ કહે છે હનુમાનજી મદદ નથી કરતા? કોણ છે કહેનારો? અને સાહેબ એ લોકો આવ્યા એટલે હું પ્રસન્ન થયો. મને જોઈને એના દીકરાઓ પ્રસન્ન. મને કે બાપુ તમે અહીંયા? મેં કીધું તમે ક્યાં અહીંયા કેમ? બોલે કે અમે તો અમારી માતાને લીધે. મેં કીધું આ મોહનલાલને લીધે હું છું. બોલે બાપુ અમારા બા ગુજરી. અને બનેલી ઘટના મને કે બાપુ ગઈકાલે સાંજ સુધી તમારી રામકથાની કેસેટો સાંભળતા હતા.
આટલાય તમારી કથા નહીં, પ્રેમી અમારી માં. અને પછી ઓચિંતા પછી મેં કીધું એક વિનંતી કરું, આ તમારા માએ મને જીવતો રાખ્યો. અને મેં એને વિનંતી કરી કે અગ્નિ સંસ્કાર મને કરવા દો સાહેબ. અને એ માડીનો અગ્નિ સંસ્કાર મેં કર્યો, એટલે હું તમારી સામે ઊભો છું. એટલે આમ ઉદ્ઘાટન કરતાં બીક લાગે છે કે આમાં પછી શું નીકળશે એની તકલીફ થાય. પરંતુ 125 વર્ષની જ્યારે થાય સાહિત્ય પરિષદ, ત્યારે એકાદો ટુકડો બાવાની તાંબડીઓ નાખજો સાહેબ, એકાદો ટુકડો. આખો રોટલો નહીં પોપડી નાખજો, આખો નાખો તો બહુ આનંદ છે, પણ કોઈને ક્યાંય તકલીફ ન થાય એવું. ને આપ જો મને, હું તમને સમજી શક્યો છું, તમે થોડો ઘણો જો મને સમજી શકો તો અહીંયા આવતા રહેજો. કાયમ આ દરવાજા ખુલ્લા છે. दर्पण तुम्हें जब डराने लगे, जवानी विदामन छुड़ाने लगे, तब तुम मेरे पास आना प्रिय, मेरा दर खुला है, खुला ही रहे.